હોસ્પિટલ ખાતે પરિવારજનોની હવે ધીરજ ખૂટી ગઈ છે। સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોએ વિરોધ શરૂ કરી દીધો છે। ત્રીજા દિવસે પણ સ્વજનોની કોઈ ભાળ ન મળતા આક્રોશ ચરમસીમાએ છે। પરિવારજનોની પીએમ રૂમમાં જવા દેવાની માંગ કરવામાં આવી છે। તો આજે ત્રીજો દિવસ છે। પરમ દિવસે સાંજે ઘટના બની હતી, પરંતુ હજી સુધી પોતાના સ્વજનોની કોઈ ભાળ ન મળતા હવે આક્રોશ પરિવારજનોનો તે સામે આવ્યો છે। તેમની ધીરજ ખૂટી ગઈ છે અને પીએમ રૂમ સુધી જવા દેવાની માંગ કરવામાં આવી રહી છે। રાજકોટ ટીઆરપી ઝોન અગ્નિકાંડ કે જેમાં સ્વજનો કહીને ગયા હતા કે અમે પરત આવીશું, પરંતુ એવી કંઈક ઘટના બની ગઈ છે કે સ્વજનો પરત નથી ફર્યા અને કમોતને ભેટ્યા છે। ત્યારે હવે હું બરાબર રાજકોટ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર છું કે જ્યાં અત્યારે સ્વજનો વ્યથિત છે, અકળાયેલા છે, કારણ કે મળવાના છે માત્ર પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તેમના સ્વજનોના મૃતદેહ, કારણ કે ડીએનએ મેચ થશે એના પરથી જ ઓળખ થશે કે આ એમનું સ્વજન છે। પણ આ તમામની વચ્ચે જ્યારે અહીં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે, ડીએનએના સેમ્પલ લેવામાં આવ્યા છે અને ડીએનએ રિપોર્ટ્સ પણ આવી રહ્યા છે, પણ આ પ્રક્રિયામાં થોડો વિલંબ થઈ રહ્યો છે। અહીં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની ઘટના ન બને તેને લઈને પણ ક્યાંક પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે। અને હવે જ્યારે સ્વજનો વ્યથિત છે, સ્વજનો કહી રહ્યા છે કે કેવી રીતે આ પરિસ્થિતિમાંથી અમને બહાર આવવા મળે અથવા તમારા સ્વજનોના જે મૃતદેહ છે જે વહેલી તકે અમને મળી જાય, ત્યારે એવા જ એક સ્વજન સાથે પણ વાત કરવાનો આપણે પ્રયત્ન કરીએ કે જેમના મામાનો મૃતદેહ અહીં હાજર છે અને એ કહી રહ્યા છે કે વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે। તો તેમની સાથે પણ વાત કરીશું અને ખાસ તો તેઓ શું કહી રહ્યા છે એ પણ જાણીએ। આ તો જનરલી છે, જેટલો હતો એટલો ભડકો જ થયો। હવે આમાં ઈ કે આ પોટલી લઈ જાવ તો આપણે માની લેવું જોઈએ કે આ પોટલી લઈ જાય। આ છે તો હવે ડીએનએ ટેસ્ટ કરે છે, પણ ડીએનએ કેદી અને કેટલા લાપતા છે અને આ બોડી કેટલી પડી છે તો એ તો કોઈ કહેતું નથી। અંદરથી શું જવાબ આપે છે બસ એમ જ કે આવશે રિઝલ્ટ આવશે, પણ કેદી આવશે। હવે અમે તો અહીં હુકાઈ ગયા, ઘરના કોઈ ખાતાય નથી। તમારા પરિવારના કેટલા સભ્યો? તમારા પરિવારના કેટલા લોકોને? 5 સભ્યો છે। કોણ કોણ છે? 5 છે, એમાં 2 દીકરાની દીકરી છે, એક જમાઈ છે વેરાવળનો, પછી એક હાડાનો છોકરો છે એની બોડી સવારે હોપી, અને એક માસીના દીકરાને, એમ 4 નથી હોપી હજી। અચ્છા દાદા, ડીએનએ રિપોર્ટની માહિતી ક્યારે આપી તમને? આપી જ નથી હજી। અચ્છા, એ કાલ લખી દીધું તો, કાલ લખી દીધું ડીએનએ, તેને હારાને વાથી બોલાવ્યા વેરાવળથી, એ બિચારા કાલના છે કાલ, હજી કાંઈ ઠેકાણું છે નહીં। શું કરવું? કોણ કાંઈ જવાબ જ નથી મળી જાય, પણ કેદી તમે કયો ને મહિનાથી પછી આવીએ, બીજું શું કરવું આપણે? જે યાદી બનાવાય છે એમાં તમારા પરિવારના સભ્યનું નામ છે? છે જ ને, હોય જ ને। કાલ તો ટીવીમાં ફોટા આવતા હતા બધા છોકરીઓના। કોની સાથે છેલ્લે વાત થઈને શું જવાબ? કાંઈ વાત જ નથી થઈ। એ પેલા ફોન જરાક ઉપાડ્યો, રિંગ વાગી, પછી રિંગુય બંધ થઈ ગઈ, કાં મોબાઈલ કોક લઈ ગયું હોય ને કાં હરગી ગયા હોય। અચ્છા, કોઈ અધિકારી સાથે વાત થઈ છે કે નહીં? અધિકારી મળે તો ને, અંદર ક્યાંય જવા તો દેવા જ નથી, કોઈ અંદર જવા નથી દેતો ક્યાંય। બસ અહીંયા જે આવીને મળે। આ પ્રકારની પરિસ્થિતિમાં તંત્રએ કયા પ્રકારની કાર્યવાહી કરવી? કાર્યવાહી તો જે અધિકારીને કરવાનું, આપણે શું કરીએ? કયા પ્રકારની કાર્યવાહી કરવી? નિષ્ક્રિય કાર્યવાહી અને એના તો સક્રિય કાર્યવાહી થવી જોઈએ એવી માંગ કરવામાં આવી રહી છે। અન્ય એક સ્વજન પણ અહીં હાજર છે। શું તમને શું જવાબ મળ્યો છે? અમને એ જ જવાબ, કાલ અમે 2 દિવસથી અહીંયા હેરાન થાય છે। અમારા 5 સભ્યો આમાં ગુમ છે, બરોબર। હવે એમ કહે છે કે ડીએનએ માટે ગાંધીનગર લઈ ગયા છે, અને અમને અત્યારે ફોન આવશે, કાલે ફોન આવશે। કાલે એક જ વાર અહીંયા જવાબ આપ્યો હતો, બરોબર, એક મેડમ હતા અધિકારી, એને એક જ વાર જવાબ આપ્યો હતો કે તમને મોબાઈલ ઉપર ફોન આવશે। કોઈ ફોન નથી આવ્યો, કાંઈ નથી આવ્યો। હમણાં અમે જે નંબર જાહેર કર્યા છે કે જે તેના આમાં હોય એમને આ અધિકારીનો સંપર્ક કરવો, અમે સંપર્ક કર્યો તો એણે એમ કીધું કે અમને હજી અમારી પાસે કોઈ અપડેટ નથી, અમારી પાસે અપડેટ આવશે તો અમે તમને જણાવશું। પણ અપડેટ ક્યારે આવશે? તમને આખી પ્રોસિજરની માહિતી કોણે આપી, કેવી રીતે આપી? અમને બીજી કોઈ વધારે કાંઈ માહિતી નથી। અમને એવી માહિતી મળી કે ભાઈ આમાં 24 થી 48 કલાકનો સમય લાગે છે। આમાં એવા અમને સમાચાર મળ્યા છે કે સવારમાં તો 3-4 જણાને બોડી સોંપી દીધી છે, બરોબર। તો એ કેવી રીતે સોંપી દીધી એ લોકોએ બોડી? અચ્છા, તમારા 5 મેમ્બર્સ કોણ કોણ છે?
અમારે વિરેન્દ્રસિંહ જાડેજા છે, એમના સન ધર્મરાજસિંહ છે, એમના ભત્રીજી દેવાનસિંહબા છે, અને એમના શાળા ઓમદેવસિંહ છે, અને એમના સાઢુભાઈના સન છે રાજભા છે, બરોબર. અને ડીએનએ રિપોર્ટ તો મને ખ્યાલ છે ત્યાં સુધી ગઈકાલે જ મેચ થઈ ગયો. હવે એમાં ન્યૂઝમાં એમ આવતું હતું કે ભાઈ ડીએનએ રિપોર્ટ આ 5 જણાના મેચ થઈ ગયા છે, અને અમે જ્યારે અહીંયા તપાસ કરવા આવ્યા તો કે ન્યૂઝમાં એ બધું અફવા છે, એમાં કોઈ નથી, કે અહીંયાથી સત્તાવાર જાહેરાત આપશે. અને એના પછી તમને ખ્યાલ હશે કે રાજકોટ કમિશનરે ઓફિશિયલી જાહેરાત કરી હતી કે ભાઈ કોઈ ડીએનએ મેચ નથી થયા, અફવા ઉપર ધ્યાન ન દેવું, બરોબર. પણ આમાં હવે પરિવારજનો શું કરે? અમારે લેડીઝને અમારે શું જવાબ દેવો? અને એ અમે કંઈ જોઈ તો શકવાના જ નથી ડેડ બોડી, તો હવે એ લોકોને દેવામાં કેટલું કોલું છે? અને એવી અફવા છે કે ભાઈ આમાં સંખ્યા બહુ વધારે છે, તો આ તંત્ર શું છુપાવવા માંગે છે સંખ્યા? આટલું બધું માણસ કે અમથું અહીંયા આવ્યું છે, તો શું સમજવાનું હોય? બિલકુલ, એટલે શું સમજવાનું? લોકો અસમંજસમાં છે. તંત્ર શા માટે એ બાબતની સ્પષ્ટતા નથી કરતું કે કઈ રીતની પ્રક્રિયા ફોલો કરવામાં આવી રહી છે? એક જવાબ આ લોકોને જોઈએ છે કે જે પોતાના સ્વજનો માટે અહીંયા ભર ગરમીમાં પણ તડવડી રહ્યા છે કે એમનો મૃતદેહ મળી જાય. મૃતદેહની ઓળખ તો નથી થઈ શકવાની, કારણ કે તેની ઓળખ કરવી જ એટલી પડકારજનક છે. એટલા માટે ડીએનએ સેમ્પલની આખી પ્રક્રિયા કરવામાં આવી, ડીએનએ રિપોર્ટ પણ આપી દેવામાં આવ્યા છે. છતાં પણ કેમ હજી સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત તંત્ર તરફથી નથી કરવામાં આવતી? કેમ સ્પષ્ટતા કરવામાં નથી આવતી? કેટલો સમય લાગશે? બસ એ માંગ છે આ લોકોની. ત્યારે હવે ખૂબ જ ઉગ્રતા અહીંયા